તો ગુજરાત કોંગ્રેસ દ્વારા આયોજિત ન્યાય યાત્રાનો આજે ચોથો દિવસ છે અને આ યાત્રા રાજકોટમાં છે। ત્યારે ન્યાય યાત્રામાં સામેલ કોંગી નેતાઓએ ટીઆરપી ગેમ ઝોન હતભાગીઓને શ્રદ્ધાંજલિ અર્પી હતી। ન્યાય યાત્રામાં સામેલ કોંગી નેતાઓ 27 લોકો જે ટીઆરપી ગેમ ઝોનની ઘટના સ્થળે પહોંચ્યા અને મીણબત્તી પ્રજ્વલિત કરીને શ્રદ્ધાંજલિ અર્પી હતી। આ સમયે જિગ્નેશ મેવાણી, લાલજી દેસાઈ અને પાલાંબલિયા સહિતના આગેવાનો હતા કે જે પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા। રાજકોટમાં એક સંવેદના સભામાં જે રીતે લોકો ઉમટી પડ્યા હતા, અમે ઈચ્છીએ છીએ કે શાસકોમાં સંવેદના જાગે અને મૃતકોના પરિવારોને ન્યાય મળે અને દોષીઓને સજા થાય। આ એકમાત્ર સમજણ સાથે આ ન્યાય યાત્રા જે છે અહીંથી ગાંધીનગર સુધી જવાની છે। યાત્રામાં નથી જોડાય એમના માટે પણ અમારી સ્વાભાવિક રીતે લાગણી અને સહાનુભૂતિ છે। એમને પણ આહવાન કરીએ છીએ, આવો તમે જોડાઓ, આ તમારું કોર્સ છે, તમારું કામ છે, તમારું લડત છે। પણ જે પીડિતો જોડાયા છે, જે પીડિતો નથી જોડાયા કે ગુજરાતના કોઈ ખૂણે બેઠા છે, બધા જ માટે અમે વિધાનસભામાં પણ બોલીશું, મીડિયામાં પણ એમનો અવાજ બુલંદ કરીશું અને સડક પર ઉતરીને એમના માટે લડીશું અને આંદોલન પણ કરીશું। ન્યાય કા હક મિલને તક ગુજરાત ન્યાય યાત્રા ચાલતી રહેશે। તો ન્યાયનો હક જ્યાં સુધી નથી મળવાનો ત્યાં સુધી આ ન્યાય યાત્રાને આગળ ધપાવવામાં આવશે અને તે લોકોને ન્યાય આપવામાં આવશે તે વાતનો પણ ઉલ્લેખ કરાયો છે।